નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડતા હોય છે. તેવામાં અંબાજી મંદિરે સાંકળતા તમામ માર્ગો સુવ્યવસ્થિત અને ગંદકી રહિત સ્વચ્છ મળે તે માટે વહીવટી તંત્ર સજ્જ બનતું હોય છે. પણ અંબાજીમાં મોટાભાગના વિસ્તારોમાં હજી ખાડાઓ યથાવત જોવા મળી રહ્યા છે. અંબાજીમાં માનસરોવર પાસે માંબેના મોટાબેન અજય માતાના મંદિરે જવાના માર્ગ પર એક નહીં અનેક ખાડાઓથી પ્રજા ત્રસ્ત બની છે. અગાઉ આ ખાડા બાબતે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે માટી હટાવી ફરી ખાડા માત્ર માટીથી જ ઢાંકી દેવાયા હતા, જેને કારણે વરસાદમાં ખાડાઓએ ફરી પોતાનું રાજ જમાવી લીધું છે. ત્યારે બીજી તરફ તિરુપતિ સોસાયટી પાસેના માર્ગ પર મોટાભાગના ખાડાઓ લોકોની કમર તોડી રહ્યા છે. ઇન્દિરા કોલોનીમાં પણ લાંબા સમયથી પડેલો ખાડો હજી પૂરવામાં આવતો નથી. તો શું અંબાજીમાં પૂનમ પછી પણ ખાડાઓનું રાજ યથાવત રહેશે? મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તાકીદે જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, R&B વિભાગ દ્વારા આ ખાડાપુરી રસ્તાઓને સુવ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરે તેવી લોકોમાં માંગ કરાઈ રહી છે.